સોશિયલ મીડિયામાં વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ શેર કરનાર આમોદના મૌલવીને પોસ્ટ લખી આપનાર ટ્રસ્ટના ઉપપ્રમુખ શબ્બીર અલી પટેલની પણ એસઓજી પોલીસે અટકાયત કરી છે। સોશિયલ મીડિયામાં વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ શેર કરનાર આમોદ ખાતે આવેલ મદ્રેસા બરકાતી ખ્વાજાના મૌલવી મોલ અબ્દુલ રહીમ રાઠોડ સામે ગુનો નોંધી તેની 16/6/2024ના રોજ ધરપકડ કરવામાં આવી, જે ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી ભરૂચને સોંપવામાં આવેલ હતી। જે ગુનામાં કામના આરોપી અબ્દુલ રહીમ રાઠોડ આમોદ ખાતે આવેલ મદ્રેસા બરકાતી ખ્વાજાના મૌલવી તરીકે હોય, જેઓએ હિન્દુ તથા અન્ય ધર્મના લોકોમાં નફરત પેદા થાય અને લાગણી દુભાય, તેમજ હિન્દુ મુસ્લિમ કોમો વચ્ચે કોમી એકતાને તોડવા તેમજ બંને કોમો વચ્ચે કોમી અશાંતિ ફેલાય તેવી સંભાવના હોવાનું જાણવા છતાં પણ કુરબાની તરીકો નામની મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી। આ મદ્રેસા બરક ખ્વાજાના ઉપપ્રમુખ અને ભરૂચના દયાદરા ખાતે રહેતા શબ્બીર અલી પટેલે ઘા સમય પહેલા કુરબાનીની તરીકો નામની મેસેજ બનાવી મૌલવી અબ્દુલ રહીમ રાઠોડને આપેલ હોવાનું બહાર આવતા સદર ગુનામાં શબ્બીર અલી પટેલને 17/6/2024ના રોજ પકડી અટક કરવામાં આવેલ છે।